સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, સંધાન બાયઝેક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અત્યારે આપની સાથે ઉપસ્થિત સર છે જે ફાલ્ગુન કુમાર, જે પીડીપીયુમાં ઓફિસર છે, પ્લેસમેન્ટ ઓફિસર સર, અને એમના 3 સ્ટુડન્ટ છે, માનસીબેન પટેલ, રોનકભાઈ ઠાકર અને પરિણીતિબેન ઉપાધ્યાય. આજે આપણે વાત કરી રહ્યા છે ઉદિશા પ્લેસમેન્ટ રિલેટેડ. એન્ડ ઉદિશા છે એ બેઝિકલી ફોર ધ પ્લેસમેન્ટ, also increase the employability of the graduate student and also the universal development of all over the student. So આપણે ઉદિશા એની માટે કન્ડક્ટ કરીએ છીએ અને ઉદિશા ઓલ્સો ફોર ધ ટ્રેનિંગ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓલ્સો, વે ઓલ્સો પ્રોવાઇડિંગ ધ સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ અને બીજા બધા ઘણા બધા મોટિવેશનલ એક્ટિવિટીઝ પણ ક્રિએટ કરે છે અને એમને પ્રોવાઈડ પણ કરે છે. They also conducting the career counseling program and placement also, and also arranging the local interviews and campus interviews. So આજે આપણે ઉદિશા રિલેટેડ, પ્લેસમેન્ટ રિલેટેડ અને મોટિવેશનલ એક્ટિવિટીઝ રિલેટેડ વાત કરી રહ્યા છીએ. અને આજે ઉપાધ્યાય સર અને આજે ફાલ્ગુન કુમાર સર છે જે આપણને પ્લેસમેન્ટ અને મોટિવેશન રિલેટેડ આપણને માહિતી પૂરી પાડશે. ફાલ્ગુન સર. Thank you. So, welcome to this today's program. આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ વિશે વાત કરીશું. અને બિફોર આઈ સ્ટાર્ટ આઈ વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય સ્ટુડન્ટ્સ હિયર, જેમનું આપને એક બેઝિક પરિચય તો થઈ ગયો છે, પણ આ બધા સ્ટુડન્ટ્સ અમે જોડે પ્લેસમેન્ટ કમિટી ઉપર વર્ક કરી રહ્યા છે. સો આઈ વુડ લાઇક ધેમ ટુ પ્રાઇમરીલી ટોક ટુ યુ, કારણ કે સ્ટુડન્ટ્સ અમે જે કામ કરી રહ્યા છે કોલેજમાં એ જ કામ બધી જ કોલેજીસ કરી શકે છે. અને આઈ થિંક કે સ્ટુડન્ટ્સ જે આપને વાત કરશે એ જ પર્સપેક્ટિવથી જો આપ પણ કામ કરશો તો same results you will also be getting that we are expecting to get. So I would request Pariniti to start. Yeah, I am a student and હું પોતે એક પ્લેસમેન્ટ કમિટીમાં બી છું. પ્લેસમેન્ટ ઇઝ ધ પીપલ જોબ, જે સ્ટુડન્ટ્સ જોબ માંગે, ઇટ રિફ્લેક્ટ્સ ધ વોટ દે હેવ સ્ટડીડ ઇન ધેર 4 years. સો જોબ બધા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફનો એમનો પાર્ટ હોય છે. એન્ડ ઇન ટુડેઝ વર્લ્ડ ગેટિંગ અ જોબ ઇઝ નોટ દેટ ઇઝી. બહુ માર્કેટ છે આખી જોબ, દેર આર વેરિયસ જોબ્સ જે તમને મળે એન્ડ ઈચ સ્ટુડન્ટ ઇઝ ડિફરન્ટ. એન્ડ ઇન સચ ટફ કોમ્પિટિશન દેટ નીડ્સ ટુ બી અ પ્રોસેસ that needs to be followed in doing the placement. And the placement basically consists of looking for opportunities, gathering the resources, creating database, contacting companies, and this we do on our that we could do with the help of our placement officer જે દરેક યુનિવર્સિટીમાં હોય. along with that it also includes the training of the students, જેમ કે GD હોય, PI હોય, મોટિવેશનલ લેક્ચર્સ હોય. દેટ્સ વાય મોટિવેશનલ લેક્ચર્સ જે એ લોકોને આખી તેમની જે જોબ લુકિંગ ફેસ છે એમાં હેલ્પ કરે. અને દેટ્સ હાઉ બેસિકલી ઇન અ ઓવરવ્યૂ તમને પ્લેસમેન્ટ પ્રોસેસ હોય. યસ, થેન્ક્સ પરિણીતિ. એકચ્યુઅલી આ પ્લેસમેન્ટ લેવું એક બહુ જરૂરી હોય છે કોઈ બી એક સ્ટુડન્ટ માટે, કારણ કે એના 4 years કે 5 years કે 3 years કે કોઈ બી ડ્યુરેશનમાં એ જે કોર્સ કરતો હોય છે તો એનું મેઇન એમ જ હોય છે કે યા તો ફર્ધર સ્ટડી કરવું યા તો પછી પ્લેસમેન્ટ લેવું. જો સ્ટડી ન કરવું હોય તો પછી પ્લેસમેન્ટ લેવું એના માટે બહુ જરૂરી હોય છે, કારણ કે એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના ફાધર કે એના જે બી ગાર્ડિયન હોય છે કે એના સ્ટુડન્ટમાં, એના જે સનમાં કે એના ડોટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ ચાહે છે કે ભાઈ મારો સ્ટુડન્ટ કોઈ સારું ભણી અને કોઈ સારી કંપનીમાં કે કોઈ સારી જગ્યાએ એને જોબ મળે. તો પ્લેસમેન્ટ મળવું એ બહુ મોટી મહત્ત્વની વસ્તુ છે કોઈ બી સ્ટુડન્ટના લાઈફમાં. તો જેમ પરિણીતિએ કીધું કે અમુક જે સ્ટેપ્સ હોય છે જે અમે કમિટીમાં અને અમારા સર બી સાથે છે, તો જે કમિટીમાં જે એક કોલેજમાં જે આખી એની પ્રોસિજર હોય છે અમે ફોલો કરતા હોય છે. મોસ્ટલી બધે જે સેમ જ પ્રોસિજર હોય છે, બસ થોડો એમાં જે વર્ડ્સ હોય છે ચેન્જ હોય અથવા તો સ્ટેપ્સ થોડા ચેન્જ હોય છે.
તો જસ્ટ કમિટી એક આખી પહેલાં તો એક પ્લેસમેન્ટની કમિટી ફોર્મ કરવામાં આવે છે કે જેમાં મોસ્ટલી ધ સ્ટુડન્ટ્સ એના પાર્ટ હોય છે, જેમ કે 240ની બેચ હોય, 120ની બેચ હોય, 30ની બેચ હોય, 40ની ગમે તે બેચ હોય પૂરી એક જે લાસ્ટ યરની, એમાંથી થોડા સ્ટુડન્ટ્સ એનો એક પાર્ટ બને છે. એવું નથી કે એ જ સ્ટુડન્ટ પછી એ પાર્ટ રહે, ઓવરઓલ બધાનું કોન્ટ્રીબ્યુશન એમાં કામ આવે છે. તો એ કમિટી જે હોય છે મેઇન પ્લેસમેન્ટની સાથે એ લોકોનું વર્ક હોય છે. તો એમાં જે મેઇન જે પ્લેસમેન્ટ ઓફિસર હોય છે કોઈ બી સ્કૂલના, જેમ કે અમારા ફાલ્ગુન સર છે, તો કોઈ બી યુનિવર્સિટી કે કોઈ બી હોય છે એ મેઇન કમિટીનો જે મેઇન કોર મેમ્બર હોય છે, અને બાકી ધ મેમ્બર્સ હોય છે જે સ્ટુડન્ટ્સ હોય છે. તો મેઇન વર્ક પહેલાં તો હોય છે કે લુક ફોર ધ કંપનીઝ ઓપોર્ચ્યુનિટીઝ. તમારે કોઈ બી કોર્સ હોય છે તો તમે કઈ કોર્સમાં છો, કઈ ફિલ્ડમાં છો, તમે આગળ શું કરવા માગો છો, તો તમારે પ્લેસમેન્ટ લેવું છે તો ક્યાં લેવું છે, સારી કંપનીમાં લેવું છે, ખરાબ કંપનીમાં લેવું છે, અથવા તો કોઈ સારી પે સ્કેલ જોઈએ છે, તમારી શું એકચ્યુઅલીમાં તમારી શું નીડ છે એ તમારે પહેલાં જોવી પડે. એટલે નીડ એનાલિસિસ જે મેઇન પહેલાં થિંગ જે હોય છે, જે 1-to-1 ઇન્ટરેક્શન થાય છે એક સ્ટુડન્ટ જોડે, જેની સાથે એક નીડ એનાલિસિસનો આખો એક ડેટા ક્રિએટ કરવામાં આવે છે કે એકચ્યુઅલી સ્ટુડન્ટ્સને કઈ નીડ છે, એની પાસે શું સ્કિલ્સ છે, એનો પ્લસ પોઈન્ટ ક્યાં છે, એ ક્યાં લેક થાય છે, એનો ક્યાં અમુક એરિયાઝ છે જ્યાં એને વધારે એને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. તો એ નીડ એનાલિસિસથી એકચ્યુઅલીમાં ખબર પડી જાય છે કે સ્ટુડન્ટ ક્યાં ફોલ કરે છે અને ક્યાં એનો આગળનો પોટેન્શિયલ કઈ રીતના ડેવલપ કરવામાં આવે છે. તો નીડ એનાલિસિસ મેઇન વસ્તુ છે પહેલાં થાય છે. પછી વર્કશોપ થાય, ઇવેન્ટ્સ થાય છે, જીડી આવે, પીઆઈ, સીવી છે જે બનાવવાનું હોય છે. કોઈ બી તમે પ્લેસમેન્ટ માટે જાઓ તો ફર્સ્ટ સ્ટેપ તો સીવી જ હોય છે. તો સીવી બનાવવું એક બહુ જરૂરી વસ્તુ હોય છે. અને પછી ગ્રુપ ડિસ્કશન આવે છે, પર્સનલ ઇન્ટરવ્યૂ આવે છે. તો એના માટે પહેલેથી જ પ્રિપેર કરવાની જરૂર રહે છે. કોઈ બી સ્ટુડન્ટને આ બધા ફેઝમાંથી જવા માટે કમિટીના મેમ્બર્સ અને જે પ્લેસમેન્ટ ઓફિસર હોય છે એ રીતના વર્કશોપ્સને કન્ડક્ટ કરે છે કે જેનાથી જે પ્લેસમેન્ટની જે વીક હોય અથવા તો જ્યારે એકચ્યુઅલ પ્લેસમેન્ટ થવાનું છે એની પહેલાં જ સ્ટુડન્ટ આખો પ્લેસમેન્ટની એક પ્રોસેસમાંથી પાસ થઈને આવે છે અને એક પોતે ફોર્મ થઈ જાય છે, એક ઘડાઈને આવે છે એક પ્રોસેસમાંથી, જે મેઇન હેતુ હોય છે. અને પછી ડેટાબેઝ અને કંપનીઝ વિશે માનસી થોડું કહેશે. ડેટાબેઝમાં એવું હોય છે કે ઇન્ટરનેટ પર બધું સર્ચ કરવામાં આવે છે કે કંપની પ્રોફાઇલ શું છે, ક્યાં કઈ જગ્યાએ સ્ટુડન્ટ્સ પોતાનું કરિયર બિલ્ડ કરવા માંગે છે, તો એના અકોર્ડિંગલી પૂરું લિસ્ટ બનાવવામાં આવે છે, ડેટાબેઝ ક્રિએટ થાય છે અને એના પછી કોલ કરવામાં આવે છે. દરેક કંપનીઝની જે HR હોય એના નંબર્સ, ઈમેલ આઈડીઝ બધું જોટ ડાઉન કરી અને પછી એને કોલ કરવામાં આવે છે, અપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે. એમની આગળ અમારે જે કોલેજનો બ્રોશર હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાં અમે લોકો પ્રેઝન્ટેશન કરીએ છીએ અને પછી કંપનીના રિસ્પોન્સ માટે વેઇટ કરે છે. અને મોસ્ટલી કંપનીનો પોઝિટિવ રિસ્પોન્સ હોય છે તો અમારે અહીંયા આવે છે કોલેજમાં એન્ડ પછી અમે લોકો એમને ત્યાં આગળ પ્રેઝન્ટેશન ફરીથી આપીએ છીએ અને બસ પછી સ્ટુડન્ટ્સ ઇન્ટરેક્શન હોય છે. The main objective કે સ્ટુડન્ટ્સ, તો વન ઓબ્જેક્ટિવ ઇઝ કે તમે સ્ટુડન્ટ્સને તૈયાર કરો અને ધ સેકન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ તમે જે ઇન્ડસ્ટ્રી છે એમાં જઈને વોટ ધ કોર્સ શું છે તમારો, વી હેવ ટુ ગેટ ધેમ નો ધ ઇન્ડસ્ટ્રી પીપલ કે અમે શું વાંચીએ છીએ. સો દેટ ઇન્ક્લુડ્સ કે ફર્સ્ટ પ્રોસેસ તમે એવી કરી શકો કે જસ્ટ આઈડેન્ટિફાય ધ કંપનીઝ કે આ કોર્સમાં કઈ કંપનીઝ, પોટેન્શિયલ કંપનીઝ છે જે રિક્રુટ કરવા આવી શકે. સેકન્ડ થિંગ, વેન યુ હેવ ફાઉન્ડ આઉટ દેટ આટલી કંપનીઝ છે જે આવી શકે, ધ ફર્સ્ટ ઇઝ તમે એક મેલથી કોન્ટેક્ટ કરો. વી જસ્ટ ગિવ ધેમ અ મેલ દેટ વી આર ધીસ યુનિવર્સિટી, we are studying this course and we would like to have you in placements, and we can send our course structure to them. After જે થઈ જાય કોર્સ સ્ટ્રક્ચર એ લોકોને પહોંચી જાય, સો વેન દે સી ઇટ એન્ડ દે સમટાઇમ્સ દે કમ ટુ પ્રી પ્લેસમેન્ટ ટોક્સ. પ્રી પ્લેસમેન્ટ ટોક્સમાં એવું હોય ધ ઇન્ડસ્ટ્રી પીપલ વિઝિટ આર કેમ્પસ. એક પોઝિટિવ પોઈન્ટ હોય કોઈ બી ઇન્ડસ્ટ્રીને કેમ્પસમાં બોલાવવાનો, કારણ કે બિકોઝ ઇન કેમ્પસ ઇટ રિફ્લેક્ટ્સ કે સ્ટુડન્ટ્સ કેવા છે, જે એક્ટિવિટીઝ અમે કરી છે દે કુડ બી સારી રીતે જે ડેમોન્સ્ટ્રેટ થાય એ યુનિવર્સિટીમાં જ થાય.
So that is the plus point of calling each industry people to our companies, and સારી રીતે મારા સ્ટુડન્ટ્સને જાણવા માટેનો આ એક ઓબ્જેક્ટિવ હોય છે. સો ધીસ વે મેલ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ મેલ્સ ટુ એટ ધ એન્ડ ઇટ મીટિંગ્સમાં જે પ્રી પ્લેસમેન્ટ મીટિંગ્સ થાય છે એમાં એન્ડ થાય છે, અને દેટ્સ હાઉ વી પ્રિપેર ફોર આર પ્લેસમેન્ટ્સ. Right. So the major area has been covered by the students. I will just throw some light on what are the other things that are required for placement. Placement ઇટ્સ નોટ એન એન્ડ પ્રોસેસ. એવું થોડીક આપણે એવી માન્યતા થઈ ગઈ છે કે આપણે કોલેજમાં જઈએ છીએ તો નોકરી માટે જઈએ છીએ, એમ્પ્લોયમેન્ટ માટે જઈએ છીએ. એટલે દેટ થિંકિંગ સમટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ કે આપણે લાસ્ટ મોમેન્ટમાં ખાલી પ્લેસમેન્ટ્સ માટે જ દોડી રહ્યા છે. વેર એઝ ધી આઈડિયા ઇઝ કે પ્લેસમેન્ટ ઇઝ બેઝિકલી કોઈ આપણને કામે રાખે છે. હવે કોઈ કામે કેમ રાખે છે? ડુ યુ થિંક એવું નથી કે કોઈકને એને કોઈ ઓબ્લિગેશન છે કે એ કોઈકને પ્લેસમેન્ટ આપે? કોઈ પણ કંપની પાસે એવું કોઈ ઓબ્લિગેશન નથી. ધ ઓનલી રીઝન કોઈ કેમ તમને પ્લેસમેન્ટ આપશે ઇઝ બિકોઝ એમને એવું લાગે છે કે તમે જો એમની કંપનીમાં જોડાશો તો તમે એમની માટે કંઈક ફાયદો કરીને આપશો, એમનું કંઈક કામ છે એ પૂરું પાડીને આપશો. સો સ્ટાર્ટ વિથ ધ પ્રિમાઇઝ, સ્ટાર્ટ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ કે તમે જે અત્યારે જ્યાં પણ છો, તમારી જે પર્સનાલિટી છે, તમારું જે નોલેજ છે, એ પ્રમાણે તમે શું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. એ જે નીડ્સ એનાલિસિસની વાત કરી, કે જે અન્ડરસ્ટેન્ડિંગની વાત કરી, સ્કિલ ગેપ એનાલિસિસની વાત કરી, આ બધા ફેન્સી ટર્મ્સ છે પણ બેઝિકલી આપણે જાતે પણ સમજીએ છીએ, રાઈટ? લેટ્સ સે આપ એક બિઝનેસ ચાલુ કરો છો, લેટ્સ સે આપનો જ પોતાનો બિઝનેસ છે, તો આપને કયા કામ પર નોકરી માટે રાખશો? એ વસ્તુ જો આપ વિચારવાનું ચાલુ કરો તો યુ ઓલરેડી નો કે આપની સ્ટ્રેન્થ શું છે, આપ ક્યાં શું કોન્ટ્રીબ્યુટ કરી શકશો. આમાં કેટલીક વાર આપણે એવું માને છે કે આપણે કોઈકને ત્યાં નોકરીએ જઈએ છીએ, કે આપણે કોઈકને ત્યાં એમ્પ્લોયમેન્ટ લેવા જઈએ છીએ તો પછી એ જે આપણને આપી શકે એ આપણે બેસ્ટ વસ્તુ માટે ટ્રાય કરીએ છીએ. કેટલીક વાર પ્રોફાઇલ મેચ નથી થતી તો પણ આપણને એ જ જોઈતું હોય છે કારણ કે બીજા કોઈ નહીં મળ્યું છે. બટ આઈ થિંક ધ બેઝિક ક્વેશ્ચન વિચ યુ કેન આસ્ક યોર સેલ્ફ અગેન, આઈ વુડ રિપીટ ઇઝ, જો આપનો પોતાનો જ બિઝનેસ હોત તો આપ પોતાને કયું કામ આપત? એ કામ આપ બીજા કોઈ માટે જઈને આપ પીચ કરશો જ્યારે, તો આપ કોન્ફિડન્ટલી વાત કરી શકશો. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ ઇઝ દેર. સેકન્ડ થિંગ ઇઝ કે એમ્પ્લોયમેન્ટ જે છે, આજનો જે ટાઈમ છે એ યુ મસ્ટ બી સીઈંગ ઓલ અરાઉન્ડ યુ, કે જે આપણા જે પ્રીવિયસ જનરેશન્સ છે એમને કેવો ફાયદો હતો કે જે કંપનીમાં જોડાય એ કંપનીમાં એમને લાઈફ ટાઈમ નીકળી જતું હતું, વાંધો નહોતો આવતો. આજે એવું કોઈ કહે છે તો બી આપણે એની પર હસીએ છીએ કે હું અહીંયા આઈ જોઈન ધીસ કંપની, હવે હું અહીંયાથી જ રિટાયર થઈશ. સો એવી કોઈ ગેરંટી નથી કે જોબ હશે એટલો ટાઈમ, એવી કોઈ ગેરંટી પણ નથી કે કંપની હશે એટલો ટાઈમ, એવી કોઈ ગેરંટી નથી કે ઇન્ડસ્ટ્રી જ હશે આખો એટલો ટાઈમ, રાઈટ? આખી ઇન્ડસ્ટ્રી જ ખલાસ થઈ જાય છે. સો ઇફ યુ આર બોર્ન 20 years ago તો આપણે ઓડિયો કેસેટ્સ સાંભળી હશે, એ ઇન્ડસ્ટ્રી જ નથી, એના મેન્યુફેક્ચરર્સ જ બંધ થઈ ગયા છે, રાઈટ? સો દેર આર કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીઝ વિચ આર ગેટિંગ ઓબ્સોલીટ. હમણાં ઇફ યુ આર લુકિંગ એટ સમ અમેરિકન સર્વેઝ, તો ત્યાં એ લોકો એવું સર્વેમાં બહાર આવ્યું છે કે જે સ્ટુડન્ટ્સ અત્યારે છે કોલેજમાં, એ લોકોને કેટલા બધા સ્ટુડન્ટ્સ એવી જોબ્સમાં જશે જે 4 વર્ષ પછી આવવાની છે પણ અત્યારે માર્કેટમાં છે જ નહીં. સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિનારિયો દેટ ઇઝ દેર. અને જે છોકરાઓ સ્કૂલમાં છે એમની માટે તો એવું મનાય છે કે 67% છોકરા, એટલે દર 3માંથી 2 છોકરા એવી સ્ટુડન્ટ્સ એવી જોબ્સમાં જશે જે અત્યારે ઇન્વેન્ટ પણ નથી થઈ. એટલે એ સ્પીડમાં જ્યારે બધું આગળ વધી રહ્યું છે અને એ સ્પીડ ગ્રોથ છે, ચેન્જ છે, તો એવા ટાઈમે જે ફર્સ્ટ પ્લેસમેન્ટ છે તમારું એ એટલું અગત્યનું નથી જેટલી એ સ્કિલ છે કે જોબ કેવી રીતે શોધવી. એટલે આઈડિયલી જે તમારી ઇફ યુ ફોર્મ અ પ્લેસમેન્ટ કમિટી, એટલે તમે પ્લેસમેન્ટ કમિટીના ભાગ છો કે નથી, દેટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે તમે પોતાની જાતને પ્રિપેર કરો છો કે માર્કેટ તમને એક્સેપ્ટ કરશે, અને જો તમારી જોબ બદલવાનો કે તમારી કંપની બદલવાનો કે ઇન્ડસ્ટ્રી બદલવાનો ટાઈમ આવે તો એની માટે તમે પ્રિપેર્ડ છો કે નહીં. એટલે ધ પ્રાઇમરી સ્કિલ દેટ યુ રિક્વાયર અપાર્ટ ફ્રોમ એકેડેમિક્સ, કારણ કે એકેડેમિક્સ તો તમારે જોઈશે જ સ્ટ્રોંગ, એટલું સમજી લો કે કોમ્પિટિશન ખૂબ જ હાઈ છે. દેર આર લેક્સ એન્ડ લેક્સ ઓફ સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટિંગ એવરી યર. એટલે એવું વિચારીએ કે આપણે કંઈક યુનિક છે તો એ ડિફિકલ્ટ વસ્તુ થશે કારણ કે બહુ જ લોકો છે. સો ઇન ધેટ કેસ વોટ યુ નીડ ટુ નો ઇઝ, એક તો તમારા ભણતર ઉપર પૂરું ધ્યાન આપવાનું છે, દેટ ઇઝ ધેર, પણ એમ્પ્લોયમેન્ટ ફોકસ રિલેટેડ કે એમ્પ્લોયમેન્ટના કયા સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ છે, કંપનીઝને કોન્ટેક્ટ કેવી રીતે કરવું, એમની જોડે પોતાની જાતને કેવી રીતે ત્યાં જઈને પ્રેઝન્ટ કરવું કે એ કંપની આપનામાં ઇન્ટરેસ્ટ લે. અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝ જસ્ટ લાઇક સેલિંગ, રાઈટ? સો તમે કોઈ પ્રોડક્ટ સેલ કરો છો, અહીંયા તમે પોતાનું એક CV લઈને જાઓ છો ને એ તમે સેલ કરો છો. બિકોઝ જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે કંપની એકચ્યુઅલી જાણી નથી શકતી કે તમે જે કહો છો એ તમે કરી શકશો કે નહીં. એઝ અ ફ્રેશર તમારો કોઈ ટ્રેક રેકોર્ડ પણ નથી.
એટલે તમે ધારો કે 10 એક્સપિરિયન્સ વ્યક્તિ તરીકે જતા હો તો તમે બતાવી શકો કે લાસ્ટ 2 કંપનીમાં મેં આટલું કામ કર્યું, 3 કંપનીમાં મેં આટલું કામ કર્યું, પણ એ અહીંયા પોસિબલ જ નથી. એટલે અહીંયા કંપની ઇઝ ગોઈંગ ટુ ટેક યુ ઓન યોર વર્ડ, ટેક યુ ઓન યોર ટ્રસ્ટ. બટ તો પછી કયા એના સૌથી મુખ્ય જે એના ફેક્ટર્સ છે એ કયા આવશે? સો ધ નંબર 1 વિલ બી યોર પર્સનાલિટી. નંબર 1 વિલ બી યોર પર્સનાલિટી. એટલે કેટલીક વાર આપણે શું કરીએ છીએ કે આપણે જેવી રીતે મિત્રો જોડે રહીએ છીએ એવી રીતે જ આપણે ઇન્ટરવ્યૂ આપવા જતા રહીએ છીએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ નીડ્સ ટુ બી અવોઇડેડ. તો પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી, એના વર્કશોપ્સ માર્કેટમાં થઈ રહ્યા છે. એના તમારે જો પેડ વર્કશોપ્સ ના કરવા હોય કે તમે જ્યાં રહો છો, બિકોઝ એવું જરૂરી નથી કે તમે જ્યાં છો ત્યાં એ વસ્તુ અવેલેબલ હોય. સો દેન યુ કેન ઇવન ગો આઉટસાઇડ. ઇન્ટરનેટ ઉપર બધું જ અવેલેબલ છે, યુટ્યુબ ઉપર ફ્રી વિડીયોઝ અવેલેબલ છે. તમે બધું યુઝ કરીને ઘણું જાણી શકો છો. સેકન્ડ ઇઝ બુક્સ. કેટલી સરસ બુક્સ છે બોડી લેંગ્વેજ ઉપર, ઇન્ટરવ્યૂ ઉપર, કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર. આ બધી જે બુક્સ છે એ જો તમે વાંચશો, ડેલ કાર્નેગીની જે કિતાબો છે આ બધી બહુ જ ઇઝીલી અવેલેબલ છે, બહુ જ લો કોસ્ટે અવેલેબલ છે. અને આ બધાનું વાંચન કરવાથી તમને જે જ્ઞાન મળશે એ તમારી પર્સનાલિટી ડેવલપ કરશે, વેર યુ આર એબલ ટુ ફેસ એન ઇન્ટરવ્યૂ, વેર યુ આર એબલ ટુ ગો એન્ડ ફેસ એન ઇન્ટરવ્યૂ. નાઉ સેકન્ડ થિંગ ઇઝ ડ્રેસિંગ. એટલે ડ્રેસિંગ જે આપણું હોય છે એ પણ પ્રોફેશનલ હોવું જોઈએ જ્યારે આપણે જઈએ ત્યારે. અને ડ્રેસિંગ ઇઝ નોટ જસ્ટ ક્લોથ્સ, ઇટ ઇઝ યોર એન્ટાયર લુક. એટલે સલમાન ખાનની હેરસ્ટાઇલ સોસાયટીમાં ચાલે અને બધાને મજાય આવે, કે પછી કોઈ ટેટુ અહીંયા હાથ ઉપર, હમણાં ટેટુની ફેશન છે તો ટેટુ બનાવવું, તો એ બધી વસ્તુઓ છે એ તમારા જોબ્સમાં તમને હંમેશા નડશે. કારણ કે તમે વિચારો કે તમારી જ કંપની છે, લેટ્સ સે યુ આર અ CEO ઓફ અ કંપની, તમારી મોટી કંપની છે અને 2 જણા તમારે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા આવે છે. એક સલમાન ખાન જેવી હેરસ્ટાઇલ ને ડ્રેસિંગ કરીને આવે છે અને બીજી વ્યક્તિ સાધારણ સરસ ટાઈ અને એક બ્લુ શર્ટ ને ડાર્ક બ્લુ પેન્ટમાં ને નોર્મલ હેરસ્ટાઇલ જોડેને એવી રીતે તમારી પાસે આવે છે. તમે તમારી કંપનીમાં કોને રિક્રુટ કરવા માગશો? એટલે દરેક ઇન્ડસ્ટ્રીનું એક ફેક્ટર હોય છે અને યુ હેવ ટુ લુક લાઇક ધ પર્સન જે તમારી ઇન્ડસ્ટ્રી એક્સપેક્ટ કરે છે. હવે ઇફ આઈ ગો ટુ, જો હું ફિલ્મ્સમાં જવા માંગતો હોઉં તો બરાબર છે, તો મારે એવું દેખાવું પડે. હું સાવ સાધારણ દેખાઈને ફિલ્મ્સમાં જવા માંગું તો કદાચ મને ત્યાં કોઈ એક્સેપ્ટ નહીં કરે. પણ સિમિલરલી અહીંયા એક રિક્વાયરમેન્ટ છે. એટલે આપ જો એન્જિનિયરિંગની જોબ માટે જતા હો, કે આપ એડવર્ટાઇઝિંગની જોબ માટે જતા હો, આપ લોની જોબ માટે જતા હો, આપ મેડિસિનની કોઈ એલિડ ફિલ્ડમાં જતા હો, એ બધી ફિલ્ડ્સની પોતાની એક એક્સપેક્ટેશન